નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે ટીબી ફોરમની મીટિંગ યોજાઈ હતી. જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમની મીટિંગ યોજાઈ હતી. દર 6 મહિને યોજાતી જિલ્લા ટીબી ફોરમની મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સીબી ચોબીસા, મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડોક્ટર સમીર પરીખ, આરસીએચઓ ડોક્ટર એમટી શારી, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, WHO કન્સલ્ટન્ટ ડોક્ટર મેકવાન, સરકારી વકીલ જેબી પુરાણી, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર હિરણ ગોહિલ, જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર ગણેશ ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારીઓ ડોક્ટર મનહર રાઠવા, ડોક્ટર પ્રશાંત વણકર, ડોક્ટર અરુણ ચૌધરી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીબી ફોરમની મીટિંગમાં જિલ્લામાં ટીબી રોગના દર્દીઓને મળતી સેવાઓ બાબતે જિલ્લા કલેક્ટરે જાણકારી મેળવી હતી તથા સમુદાયમાંથી 100% દર્દીઓ શોધી શકાય તે માટે સ્ક્રીનિંગ તથા પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ નોટિફિકેશન વધારવા તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ અધવચ્ચે દવા બંધ ન કરે અને મરણનો દર નીચો રહે તેવા પ્રયાસો કરવા માટે ખાસ ટકોર કરી હતી. જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે વડાપ્રધાનના 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદી માટે કરેલ આહવાન અને તે માટે એપ્રિલ 2018 થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબીના દર્દીને દર મહિને ₹500 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પદ્ધતિથી આપવામાં આવશે. તે ઉપરાંત જિલ્લામાંથી અન્ય દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રિશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તેવા પ્રયાસો કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ટીબી મુક્ત પંચાયતના માપદંડ તથા જિલ્લામાં નિક્ષય મિત્રની ટીબી કાર્યક્રમમાં ભાગીદારી વિશે વાત કરી હતી. તેમણે વર્ષ 2023 દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.